નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી શીખવાની આપણી સફરને આગળ વધારીએ અને આ સફરનો સૌથી અગત્યનો પડાવ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાદો વર્તમાનકાળ. સાચું કહું તો આ આખા અંગ્રેજી ગ્રામરનો પાયો છે અને આજે આપણે એને એટલી સરળ રીતે સમજીશું કે બધી ગૂંચવણ દૂર થઈ જશે. તો આજે આપણે શું શીખવાના છીએ? ચાલો એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે તેનો એક પરિચય મેળવીશું, પછી જોઈશું કે તેનો ઉપયોગ ક્યારે અને ક્યાં કરવો. ત્યાર પછી વાક્યરચના અને તેના નિયમો સમજીશું, અને હા, પુષ્કળ ઉદાહરણો સાથે. અને પછી નકારાત્મક અને પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવવા એ પણ શીખીશું. અને છેલ્લે બધું જ રિવાઇઝ કરીને થોડી પ્રેક્ટિસ પણ કરીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો આ સાદો વર્તમાનકાળ છે શું? જો આ અંગ્રેજીમાં સૌથી વધારે વપરાતા કાળમાંથી એક છે. જરા વિચારો, આપણી રોજની આદતો, સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂવા સુધીની વાતો, એવી હકીકતો જે ક્યારેય નથી બદલાતી, આ બધું જ કહેવા માટે આ કાળનો જ ઉપયોગ થાય છે. એકવાર આને બરાબર સમજી લીધો ને, તો સમજો કે અંગ્રેજી બોલવાનો અને લખવાનો અડધો રસ્તો તો પાર થઈ ગયો. ઓકે, તો હવે મનમાં પહેલો સવાલ એ જ આવે કે આનો ઉપયોગ કરવો ક્યારે? મતલબ એવી કઈ પરિસ્થિતિઓ છે જ્યાં સાદો વર્તમાનકાળ જ વાપરવો જોઈએ? ચાલો એને બરાબર સમજીએ. અહીંયા જુઓ, આ 4 મુખ્ય જગ્યાઓ છે જ્યાં આ કાળ કામ લાગે છે. પહેલું છે આપણી નિયમિત આદતો બતાવવા માટે, જેમ કે આઈ વેક અપ એટ 6 AM, એટલે કે હું સવારે 6 વાગે ઉઠું છું. બીજું સનાતન સત્ય માટે, એટલે કે એવી વાતો જે દુનિયામાં ક્યારેય નથી બદલાતી. દાખલા તરીકે વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રીઝ, પાણી 100 ડિગ્રી પર જ ઉકળે, ખરું ને? ત્રીજું આપણી રોજિંદી ક્રિયાઓ માટે, જેમ કે માય મધર કુક્સ, એટલે મારી મમ્મી રસોઈ બનાવે છે. અને છેલ્લે કોઈ કાયમી સ્થિતિ બતાવવા માટે, જેમ કે આઈ લીવ ઇન અમદાવાદ. તો બસ આ 4 વસ્તુઓ યાદ રાખવાની છે. ચાલો હવે આપણે આ વિષયના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. વાક્ય બને છે કેવી રીતે અને તેના નિયમો શું છે? અહીંયા થોડું ધ્યાન આપજો, કારણ કે આ નિયમો જ સાદા વર્તમાનકાળનો આખો આધાર છે. તો જુઓ, આનો આખો ખેલ કર્તા એટલે કે સબ્જેક્ટ પર છે. જો વાક્યનો કર્તા આઈ, વી, યુ કે ધે હોય, તો ક્રિયાપદ એટલે કે વર્બ તેના મૂળ રૂપમાં જ રહેશે, કોઈ જ ફેરફાર નહીં. પણ જો કર્તા હી, શી, ઇટ કે કોઈ એક વ્યક્તિનું નામ હોય, તો બસ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવી દેવાનું. બસ આટલું જ. આ એક નિયમ સાદા વર્તમાનકાળનો સુપરહીરો છે. એને બરાબર પકડી રાખજો. હવે તમે કહેશો કે એસ ક્યારે લગાવવું અને ઈએસ ક્યારે? એનો પર એકદમ સરળ નિયમ છે. જો કોઈ ક્રિયાપદના છેલ્લા અક્ષરો એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો એની પાછળ ઈએસ લાગશે. જેમ કે ગોનું થઈ જશે ગોઝ, ટીચનું ટીચેસ. અને આ સિવાયના બીજા બધા જ ક્રિયાપદો સાથે શું? બસ ખાલી એસ લગાવી દો, જેમ કે પ્લેનું પ્લેઝ અને ઈટનું ઈટ્સ. સિમ્પલ. સારો, નિયમો તો આપણે સમજી લીધા, પણ સાચી મજા તો ઉદાહરણો જોવાની છે. ચાલો હવે જોઈએ કે આ નિયમો વાક્યોમાં કેવી રીતે કામ કરે છે. ઉદાહરણોથી બધું જ એકદમ પાણી જેવું સાફ થઈ જશે. ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. હી ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી ડે. અહીં કર્તા કોણ છે? હી. અને આપણે શું નિયમ શીખ્યા? હી સાથે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે. અહીં ક્રિયાપદ છે ગો, જેના અંતમાં ઓ આવે છે, એટલે આપણે ઈએસ લગાવીને એને ગોઝ બનાવ્યું. જોયું કેટલું સરળ છે? હવે આ વાક્ય જુઓ. વી પ્લે ક્રિકેટ ટુગેધર. અહીં કર્તા છે વી, અને વી માટે આપણો નિયમ શું હતો? કોઈ જ ફેરફાર નહીં. ક્રિયાપદ પ્લે તેના મૂળ રૂપમાં જ રહેશે, એટલે પ્લેનું પ્લે જ રહ્યું. આ એક સરસ ઉદાહરણ છે. બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. અહીં બર્ડ્સ એટલે કે પક્ષીઓ એ બહુવચન છે, અને બહુવચન માટે આપણે દે જેવો જ નિયમ વાપરીએ છીએ. એટલે અહીં પણ ક્રિયાપદ ફ્લાય એના મૂળ રૂપમાં જ રહ્યું છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. અહીં જુઓ, માય સિસ્ટર સિંગ્સ અ બ્યુટિફુલ સોંગ. માય સિસ્ટર એટલે કોણ? એટલે શી, બરાબર ને? અને શી સાથે ક્રિયાપદ સિંગની પાછળ એસ લાગશે, એટલે સિંગનું બની ગયું સિંગ્સ. અને આ છેલ્લું ઉદાહરણ એક સનાતન સત્યનું છે. ધી અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન.
અહીંયા ધી અર્થ એટલે ઇટ કહેવાય અને ઇટ સાથે ક્રિયાપદ રિવોલ્વની પાછળ એસ લાગશે એટલે થયું રિવોલ્વ્સ. સારું, અત્યાર સુધી આપણે બધા હકારાત્મક વાક્યો એટલે કે હાવાળા વાક્યો જોયા. પણ હવે જો ના કહેવું હોય તો, અથવા કોઈને સવાલ પૂછવો હોય તો, એના માટે આપણને 2 નવા મિત્રોની જરૂર પડશે, ડુ અને ડઝ. ચાલો જોઈએ કે એ કેવી રીતે કામ કરે છે. તો નકારાત્મક વાક્ય બનાવવા માટે 2 મદદગાર છે, ડુ નોટ અને ડઝ નોટ. નિયમ અહીં પણ એ જ કર્તાવાળો છે. આઈ, વી, યુ અને દે સાથે ડુ નોટ વાપરવાનું અને હી, શી, ઇટ સાથે ડઝ નોટ. જેમ કે હી લાઇક્સ કોફી નો નકારાત્મક શું થશે? હી ડઝ નોટ લાઇક કોફી. અહીંયા એક ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે, જ્યાં સૌથી વધુ ભૂલો થાય છે. મહેરબાની કરીને અહીં ધ્યાન આપજો. જ્યારે પણ વાક્યમાં ડઝ આવે પછી એ નકારાત્મક હોય કે પ્રશ્નાર્થ, ત્યારે મુખ્ય ક્રિયાપદમાંથી એસ કે ઈએસ હંમેશા નીકળી જાય છે, કેમ કે ડઝ પોતે જે એસનો ભાર ઉપાડી લે છે. એટલે હી ડઝ નોટ લાઇક્સ એ ખોટું છે. સાચું વાક્ય છે હી ડઝ નોટ લાઇક. હવે સવાલ કેવી રીતે પૂછવો? અહીં પણ ડુ અને ડઝ આપણા હીરો છે, પણ આ વખતે વાક્યની શરૂઆતમાં આવી જશે. જેમ કે યુ માટે સવાલ પૂછવો હોય તો ડુ યુ પ્લે પિયાનો, અને શી માટે પૂછવું હોય તો ડઝ શી પ્લે પિયાનો. અને હા, આપણો ગોલ્ડન રૂલ અહીં પણ લાગુ પડશે. ડઝ આવ્યું એટલે ક્રિયાપદમાંથી એસ ગાયબ, પ્લેઝ નહીં, ફક્ત પ્લે. વાહ, આપણે ઘણું બધું શીખી લીધું. તો ચાલો બધું મગજમાં બરાબર બેસી જાય એના માટે એકવાર ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ અને પછી એક નાનકડી પ્રેક્ટિસ કરીએ. તો આ રહ્યા આજના મુખ્ય મુદ્દા. પહેલું, સાદા વર્તમાનકાળનો ઉપયોગ આદતો, સનાતન સત્ય અને રોજિંદી ક્રિયાઓ માટે થાય છે. બીજું, હી, શી, ઇટ અને એકવચન નામ સાથે ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગે છે. ત્રીજું, નકારાત્મક વાક્યો માટે ડુ નોટ અને ડઝ નોટ વપરાય છે. ચોથું, પ્રશ્નો પૂછવા માટે ડુ અને ડઝ વાક્યની શરૂઆતમાં આવે છે. અને પાંચમો અને સૌથી અગત્યનો મુદ્દો, જ્યારે પણ વાક્યમાં ડઝ વપરાય ત્યારે મુખ્ય ક્રિયાપદમાંથી એસ નીકળી જાય છે. ચાલો હવે પ્રેક્ટિસનો સમય છે. સ્ક્રીન પર એક ગુજરાતી વાક્ય છે, તેણી દરરોજ અંગ્રેજી વાંચે છે. જરા વિચારો, આપણે જે નિયમો શીખ્યા એનો ઉપયોગ કરીને આનું સાચું અંગ્રેજી શું થશે? થોડો વિચાર કરો. અહીં કર્તા તેણી છે. આજે આપણે અંગ્રેજીનો એક ખૂબ જ મજબૂત પાયો નાખ્યો છે. આશા છે કે આ સમજૂતી ખૂબ જ ઉપયોગી નીવડી હશે.